હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું એએસઆઈ હિરલ રાઠોડ અને આજે જ મેં મારી યુટ્યુબ ચેનલ બનાવી છે એએસઆઈ હિરલ રાઠોડ કરીને. આજે આ સ્પર્ધાત્મક તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થીઓ માટે જે તેને તૈયારી કરવામાં કોઈ પણ મુશ્કેલી આવી રહી છે, કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે વાંચવું, શું કરવું, આર્થિક પ્રોબ્લેમનો સોલ્વ કરી કઈ રીતે આગળ વધવું વગેરે બાબતે હું તેમના પ્રશ્નોનું નિરાકરણ માટે આજે હું ઇન્સ્ટામાં ઓનલાઈન થઈ છું. યુટ્યુબ પર ઓનલાઈન થવાની હતી, પરંતુ તેમાં હજી નવું છે એટલે મને કંઈ ફાવતું નથી, એટલા માટે હું ઇન્સ્ટામાં લાઈવ થઈ છું. તો દરેક વિદ્યાર્થીઓને મારા જય હિન્દ, જય ભારત. તો જે પણ કોઈને તૈયારી બાબતે જે પણ મુશ્કેલી હોય તો તેઓ મને પ્રશ્ન પૂછી શકે છે. પ્રજાપતિ અરશદભાઈ કેમ છો? મજામાં. જયદીપભાઈ, રામરામભાઈ, રાધિકાબેન, પ્રવીણભાઈ હેલો, મેહુલ શુક્લા, જય હિન્દ જય ભારત, પૂજાબેન, સંગીતાબેન, સંદીપભાઈ, જય માતાજી, લાલાભાઈ, જય ઠાકર, ક્રિશ ચૌધરી હેલો, બારિયાભાઈ, હું હાલ ભાવનગર જોબ કરું છું ભાઈ. નીલુબેન, જય હિન્દ. બધા મિત્રોને જય હિન્દ જય ભારત. ખાસ તો આ ચેનલ મેં એટલા માટે બનાવી છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જેમને તૈયારી કરતા હોય છે અને ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે, તો એ મુશ્કેલીનો સામનો કરીને કઈ રીતે સફળ થવું, તો તેના માટે હું મારી રીતે મદદ કરવા માંગુ છું, તેમને આગળ વધારવા માંગુ છું, કઈ રીતે તેઓએ તૈયારી કરવી જોઈએ. અક્ષરભાઈ, મારી યુટ્યુબ ચેનલનું નામ છે એએસઆઈ હિરલ રાઠોડ. મેં 4 વર્ષ સુધી પ્રિપેરેશન કરી હતી અને 4 વર્ષની પ્રિપેરેશનમાં મેં કુલ 5 જોબ હાંસલ કરી છે, જેમાં મેં પ્રાયોરિટી ખાખીને આપી છે. ઘણા લોકોનું એવું જ હોય છે કે ખાખીને વધારે પ્રાયોરિટી આપે છે, તો ખાખી લવર માટે ખાસ કરીને મેં આ ચેનલ બનાવી છે કે જેઓને ખાખીનો શોખ બહુ જ છે, ખાખીનો રંગ ચડેલો છે, તો તે દરેક વિદ્યાર્થીઓ માટે મેં આ ચેનલ બનાવી છે. મારા થકી બને તેટલી હું એમને મદદ કરીશ. ધવલભાઈ રાજગોર, જનરલ નોલેજ માટે ભાઈ તમે કોઈ પણ પબ્લિકેશનની બુક વાંચી શકો છો, જે સરળ ભાષામાં હોય, જે તમને સમજાય, બીજા કે ઈ નહીં. તમને કઈ બુકમાં વધારે રસ છે, કઈ બુકથી તમને વધારે નોલેજ મળે છે, કઈ બુકનું ડિસ્ક્રિપ્શન તમને વધારે સમજાય છે, ઈ બુક પર તમે વાંચો. જેમ કે વર્લ્ડ ઇન બોક્સ છે, લિબર્ટીની છે, શહેજાદ કાઝીની છે, કોઈ પણ બુક તમે જીકે ની લઈ લો, દરેક બુક તમે વાંચી શકો છો, પણ કોઈ પણ એક પબ્લિકેશનને પકડી રાખો. પીએસઆઈ માટે બુક લિસ્ટ મેં મારી પોસ્ટમાં મૂકેલું છે ભાઈ. કમલેશભાઈ, પ્લીઝ દીદી, મને કોન્સ્ટેબલની તૈયારી કરવી છે તો મને સાચી દિશા બતાવો. કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો ભાઈ મારું બુક લિસ્ટ છે, એ પ્રમાણે તમે તૈયારી કરો. એ બુક તમે લઈ રાખો. ભલે તમે અફોર્ડ નથી કરી શકતા, પણ કોઈ પણ મિત્રો પાસે, એકબીજા પાસે વાંચી લ્યો. કોઈ બી બુક તમે પકડી શકો છો અને વાંચી શકો છો. કન્ટિન્યુ રાખો. તમે તૈયારી કરો છો તો મૂકી ના દો, કન્ટિન્યુ રાખો. તમારી મહેનત શરૂ રાખો. 2 મહિના મહેનત કરીને પછી પાછું મૂકી દો, એવું ના કરો. તો મને સાચી દિશા બતાવો. કિંગ મીના,
પ્રાઉડ ઓફ યુ ખાખી, થેન્ક યુ. શ્રી સાળંગપુર, જય માતાજી ભાઈ. વિશાલભાઈ, જે પણ વિદ્યાર્થીઓને જે કંઈ પણ પ્રશ્ન છે તેઓ પૂછી શકે છે. ધવલભાઈ મજામાં, જય માતાજી. રામેશ્વર ટ્રેડિશનલ. વિશાલભાઈ, ધવલભાઈ રાજગોર, હું હાલ નવનીતની વાંચું છું. વાંધો નહીં ભાઈ, તમે એ પણ વાંચી શકો છો, પણ તેનું વારંવાર રિવિઝન કરજો. રાજુભાઈ આયર, એક્ઝામ મેથ્સ ના વિડિયો લેક્ચર પરફેક્ટ કમ્પ્લીટ કરી લે એટલે થઈ જાય. હા ભાઈ, એક્ઝામ મેથ્સ નું મેં પણ એક્ઝામ મેથ્સ માંથી મેથ્સ અને રીઝનિંગ કરેલું છે ભાઈ. જો તમે એને પરફેક્ટ રીતે કરશો ને તો તમે આસાનીથી મેથ્સ અને રીઝનિંગ કરી શકો છો. પ્રજાપતિ, હાય, હેલો. વિશાલભાઈ વાઘેલા, કિશનભાઈ ફોજી, નમસ્તે ભાઈ. સબીરભાઈ, રામ રામ ભાઈ. જય ભાઈ. બેન લખ કે એવી રીતે વાંચો, થોડી વાત કરવી રીતે વાંચો. જો તમને લખીને ફાવે છે તો તમે લખીને પણ વાંચી શકો છો, પણ મારું માનવું એવું છે કે તમે જો લખવામાં ટાઈમ બગાડો છો તો એના કરતા એ ટોપિક તમે 2-3 વાર રિવિઝન કરી નાખો તો એ બેસ્ટ છે. લખીને એમાં તમારે જો સમય બગાડવો ન હોય તો એની વસ્તુ તમે 5 વાર વાંચો એટલે તમને અડધું યાદ રહી જ જશે. જય માતાજી. કોન્સ્ટેબલની તૈયારી માટે શું કરવું? મારું બુક લિસ્ટ મેં મૂકેલું જ છે ભાઈ પોસ્ટ ઉપર. એ બુક લિસ્ટને તમે ફોલો કરો અને વારંવાર રિવિઝન કર્યા કરો. અને હાલના સ્પર્ધાત્મક તૈયારીમાં મેથ્સ ને રીઝનિંગ પર વધારે ભાર આપેલું છે, તો તમે વધારે મેથ્સ અને રીઝનિંગ કર્યા કરો, જેથી તમને અગવડતા ન પડે. વિજયભાઈ ઠાકોર, જય હિન્દ. રાહુલભાઈ, સબ્જેક્ટ તો ભાઈ બધા આવશે, એનું કઈ નક્કી હોતું નથી રાહુલભાઈ, પણ તમારે પૂરી તૈયારી રાખવી જોઈએ, જેથી સામેવાળા ગમે એ પૂછે પણ તમે એટલા તૈયાર હોવા જોઈએ કે તમે છાતી ઠોકીને કહી શકો કે ના, હું આ વખતે પાસ કરી દઈશ. વધારે તો મેથ્સ અને રીઝનિંગ ઉપર જ ભાર હશે આ વખતે. सबीर भाई, दीदी हिंदी में बोलो. मैं हिंदी में भाई नहीं बोल सकती क्योंकि हमारे यहाँ सब ज्यादा लोग गुजराती में ही बात करते हैं. સાહિલ ગોરી, ભાવનગર થી છો? હા બેન. મારી ચેનલ ભાઈ એએસઆઈ હિરલ રાઠોડ કરીને છે. ખાખીનો ફોટો મૂકેલો છે યુટ્યુબ ચેનલ પર, અને મેં મારી સ્ટોરી પણ પર ચડાવી છે. જો ભાઈ, બંધારણમાં મેહુલભાઈ શુક્લા, બંધારણ માટે કોઈ ટોપિક તમારે આપી દીધા છે તો તમે વારંવાર એ ટોપિકનું રિવિઝન કર્યા કરો. અને બંધારણ એવી વસ્તુ છે કે એને ગોખીને કોઈ દિવસ યાદ નહીં રહે. એટલે કોઈ બી ટોપિક તમે તૈયાર કરો છો તો પેલા યુટ્યુબ પર જાવ અને કોઈ બી તમે કોઈ બી વિડીયો લખશો તો અંદર લખશો કે બંધારણ વિશે આ ટોપિક, રાષ્ટ્રપતિ વિશે સમજાવો, તો કોઈ પણ એકેડમી વાળા તમને એ વિશે વિડીયો મૂકેલા જ હશે, તો એ વિડીયો તમે જોવો અને પછી વાંચો એટલે તમને યાદ રહી જશે. એમાં ગોખવાની જરૂર નથી ભાઈ. પૂજાબેન, હાય. ગૌતમભાઈ, ના ભાઈ, હું એ ડિવિઝનમાં નથી, હાલ અમારે પ્રોબેશન ટાઈમ ચાલે છે. જી ભાઈ બોલો, તમારે શું પ્રશ્નો છે? નમસ્કાર મેડમ. નમસ્કાર. કેમ છો? મજામાં? હા ભાઈ બોલો, મજામાં.
બંધારણની કાજીસરની બુક સારી છે. હા, કાજીસરની બુક મેં વાંચેલી છે પીએસઆઈ માટે. હું એ જ પ્રિપરેશન કરતી હતી. કાજીની બુક સારી છે, એનું તમે વારંવાર યાદ રહી જશે. મનીષભાઈ જય હિન્દ. અશ્વિનભાઈ હાય. પરમાર કઈ સિટીમાં પોસ્ટિંગ છે તમારું? ભાવનગર સિટીમાં. ભાઈ રાજુભાઈ આ વખતે 30 માર્કમાં છે તો એક્ઝામ પરફેક્ટ કર્યા પછી 25 આવી જાય બેન. જો તમે પરફેક્ટ રીતે તૈયારી કરશો તો ભાઈ 25 શું 30 માંથી 30 પણ આવી શકે, પણ તમારે એને ફોલો કરવું પડે ને એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડે. તમે ખાલી એક્ઝામના વિડીયો જોયા કરશો તો એનાથી કઈ નહીં થાય. એના વિડીયો જોઈને એની રીત પ્રમાણે તમારે બીજી બુકમાંથી દાખલા તમારે પોતાને ગણવા પડશે. જો તમે જાતે નહીં ગણો તો તમને એક્ઝામમાં એ દાખલો સામે આવશે તો તમે એકદમ ગભરાઈ જશો અને તમને આવડતું હશે છતાંય તમે ત્યારે સોલ્વ નહીં કરી શકો. વિરલભાઈ જય માતાજી. જેડી ગુજરાતી. ઠાકોરભાઈ જય હિન્દ. ગોહિલભાઈ. અક્ષુ દીદી એસસી વાળી ગર્લ્સ ને કેટલી હાઈટ જોઈએ? તમારી હાઈટ લગભગ 150 સમથિંગ હોય છે બેન. મિસ્ટર અશ્વિન નથી રહેતું. શું ભાઈ યાદ નથી રહેતું? યાદ શક્તિ જેવી કોઈ વસ્તુ જ નથી ભાઈ કે યાદ રહેતું નથી. તમારે તમારી રીતે વાંચવાનું શરૂ રાખવાનું, વારંવાર રિવિઝન કરવાનું. યાદ શક્તિ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. જો તમે એકની એક બુક તમે 10 બુક ને વાંચો એના કરતા એક બુક તમે 10 વાર વાંચો ઈ વધારે સારું રહેશે. તમને એમાંથી વધારે આવડશે અને એમાંથી જેટલા પણ પ્રશ્નો પૂછાશે ને તમે એ અટેન્ડ કરી શકશો ને એ સાચા અટેન્ડ કરી શકશો. ભગીરથભાઈ હેલો. વિરલ જય હિન્દ. માકડિયાભાઈ વેરી ગુડ વર્ક. થેન્ક યુ ભાઈ. મહેન્દ્રભાઈ રબારી થેન્ક યુ ભાઈ. રનિંગ વિશે માહિતી આપો. દર્શન આહિર. રનિંગમાં તો ભાઈ આ વખતે માર્ક છે જ નહીં તો રનિંગ વિશે શું કહેવાનું? ખાલી ગ્રાઉન્ડ જ કરવાનું છે તમારે. એટલે તો તમારી માટે હાર્ડ કર્યું છે ને. પેલા તો ગ્રાઉન્ડ હતું એટલે તમે માર્ક ખેંચી શકતા હતા. હવે તો ગ્રાઉન્ડ નીકળી ગયું. તમારે જે છે એ વાંચવા ઉપર જ ફોકસ કરવું પડશે. ધીમે ધીમે રનિંગ શરૂ રાખવાનું. એક સાથે દોડી લેવું એમ ન થાય. એક દી 2 રાઉન્ડ મારો, ત્રીજે દિવસે થોડોક રાઉન્ડ વધારો, એવી રીતે કરતા કરતા તમારા 13 રાઉન્ડ થઈ જશે. આરામથી તમે રનિંગ કરી શકશો. અમે પણ ટ્રેનિંગમાં 10 કિલોમીટર રનિંગ કરેલું છે તો તમે તો કરી જ શકો ભાઈ. મિસ્ટર અશ્વિન રીઝનિંગ આવડતું નથી તો તમારે એક્ઝામ કે કોઈ બી એકેડમીની તમારે બેચ જોઈન કરી લેવી ભાઈ, જેથી તમે વારંવાર રિવિઝન કરો તો તમને રીઝનિંગ આવડી જશે. રીઝનિંગ હાવ ઈઝી છે. જો તમે સમજી ગયા તો તમે 1 મિનિટમાં જવાબ 1 સેકન્ડમાં પણ લાવી શકો ને જો તમે ન સમજ્યા તો તમે 1 કલાક મથશો તો પણ તમને આવડશે નહીં. એટલે રીઝનિંગ જો તમને આવડતું નથી તો એના માટે તમારે વારંવાર એના દાખલા ગણ્યા કરવાના, જેટલા બને એટલા ઉદાહરણ સોલ્વ કરવાના, એટલે તમને આવડી જ જશે. ચોક્કસ આવડી જશે. રાકેશભાઈ એકેડમી જોઈન કરાય. જો તમે એકવાર ક્લાસ કરેલા છે ભાઈ તો તમારે બીજી વાર ક્લાસ કરવાની જરૂર નથી. તો તમને ખબર પડી જ ગઈ છે કઈ રીતે તૈયારી કરવી. તો ખોટા એમાં પૈસા બરબાદ કરવા એની કરતા તમારે કોઈ બી લાઇબ્રેરી જોઈન કરીને શાંતિથી વાંચવાનું. સમીર ગોરી ગુડ જોબ. થેન્ક યુ ભાઈ. જૈનભાઈ, રાકેશભાઈ, જાડેજાભાઈ, ગોસ્વામીભાઈ, જે પણ વિદ્યાર્થી મિત્રોને જે પણ કઈ પ્રશ્ન હોય તેઓ અહીં રજૂ કરી શકે છે. સોંગ ભાઈ હું છેલ્લે ગાઈશ, અત્યારે રહેવા દો. અત્યારે વિદ્યાર્થી મિત્રો માટે હું લાઈવ થઈ છું. મારા થકી એને કંઈક મદદરૂપ થાય તો મને આનંદ થશે. મજામાં.
હા ભાઈ, મજામાં. બોલો, તમે શું પ્રશ્નો છે? પ્રશ્ન કાંઈ છે નહીં બેન અમારે. બોલો બોલો. ગુજરાતી પીએસઆઈ રણજીતભાઈ, ખાખી લવર જૈનભાઈ, સાળંગપુર ધામ. યુટ્યુબ યુટ્યુબ ચેનલ તમારી નથી બતાવતા. કેમ નો બતાવે ભાઈ? હજી આજે જ શરૂ કરી છે. એએસઆઈ હિરલ રાઠોડ કરીને સ્મોલ અક્ષરમાં લખો એટલે આવી જશે. ગોહિલ દિવ્યાબા, હાય હીરવા દીદી, હેલો દીદી. અંજલિ મકવાણા દીદી, મેં હજી 12 પાસ કર્યું છે. મને કોન્સ્ટેબલની નોકરી લેવા માટે શું કરવું, ક્યાં ક્લાસ કરવા? એની માટે તો બેન તમારે હરેક જગ્યાએ ડેમો લેક્ચર ભરવા પડે. જો તમને કઈ જગ્યાએ ફાવે છે, કેમ કે હું મારા મંતવ્ય પ્રમાણે હું કોઈ બી એકેડમી તમને કહું તો ઈ તમને નો ફાવે તો ઈ પછી તમે કઈ રીતના ત્યાં ઓલું કરી શકો. એટલે તમારે હરેક એકેડમીમાં સૌથી પહેલા તો તમારે લેક્ચર ભરવા જવાનું. તમને કઈ જગ્યાએ કયા સરનું વધારે તમને ફાવે છે, સમજાય છે, ઈ જગ્યાએ તમારે ક્લાસ જોઈન કરી લેવા અને 12 પછી તમારે સાઈડમાં કોલેજ કરી લેવી, જેથી તમારું કોલેજ પણ શરૂ રહે અને તમારું આ સાઈડ તમારું જીકે મજબૂત થઈ જાય અને તમે કોલેજના 3 વર્ષ પૂરા કરો તો આ બાજુ તમારી નોકરી માટે તમે પ્રિપેર થઈ જાઓ. સમીર ગોરી, મારો ભાઈ એલસીબી માં 6 મિનિટ. વિરાટ આહિર, હેલો ભાઈ, જય માતાજી. રિંકલ એમબી પરમાર, ભાવનગર છે મારું પોસ્ટિંગ ભાઈ. મ્યુઝિક લવર, હા ભાવનગર થી જ છું. હા ભાઈ બોલો, તમારે શું પ્રશ્ન છે? રીઝનિંગ કોનું કરવું જોઈએ? હર્ષભાઈ, મેં તો ભાઈ એક્ઝામ મેથ્સ નું જ રીઝનિંગ કરેલું છે. છતાં પણ તમને જો ફાવતું હોય તો અભયમનું પણ બેસ્ટ છે, તમારે એનું રીઝનિંગ કરવું જોઈએ. રાજપૂત સંજય, હાય. પ્રિન્સેસ ઓફ પટેલ, મેમ તમે મોટિવ કરવા વિડીયો બનાવો. હા બેન, એ માટે જ મેં યુટ્યુબ ચેનલ બનાવી છે. જોડિયા, જય માતાજી. પ્રજાપતિ સુનિલ, વિડીયોથી પણ પ્રિપરેશન થાય. હા ભાઈ, યુટ્યુબમાં ઘણા વિડીયો અવેલેબલ છે. ઘણી એકેડમી હોય છે જે ફ્રીમાં પણ ઘણા કોર્સ અવેલેબલ કરતી હોય છે. તો તમે એ વિડીયો જોઈને પણ તમે તૈયારી કરી શકો છો. એવું નથી કે તમારે ક્લાસ કરવા જ જોઈએ. એલઆરડી કોન્સ્ટેબલ માટે બેસ્ટ સ્ટ્રેટેજી પ્રોવાઈડ કરો મેમ. એલઆરડી માટે તો ભાઈ કંઈ જ કરવાનું નથી. એના માટે તો સાવ ઈઝી છે. જે સબ્જેક્ટ આપ્યા છે બસ ઈ સબ્જેક્ટની બુક લઈને તમે વારંવાર એનું રિવિઝન કર્યા કરો એટલે તમે ચોક્કસ સફળ થશો. તે કોશિશ તો કરવી જ પડે ભાઈ, કેમ કે તમે બે ઘડી વાંચો ને પછી તમે એમ કહો નથી કરવું, નથી ફાવતું, એમ કરીને તમે મૂકી દેશો તો તમે ક્યારેય સફળ નહીં થાવ. મેં 4 વર્ષ તૈયારી કરી છે અને 4 વર્ષની તૈયારીમાં મેં 5 જોબ લીધી છે. હિતેશ પરમાર, હાય. અજય, મને ઇંગ્લિશ આવડે છે, મેથ્સ નહીં આવડતું, તો મેથ્સના મેથ્સ શીખવાનું શું કરવું જોઈએ મારે? મેથ્સ શીખવા માટે ભાઈ તમારે એક્ઝામ મેથ્સના વિડીયો જોવો જોઈએ, અથવા તો તમને કોઈ પણ એકેડમીનું ફાવતું હોય તો એ એકેડમીનું તમારે મેથ્સ રીઝનિંગના વિડીયો લઈને જોવા જોઈએ અને વારંવાર બીજી બુકમાંથી તમારે એ દાખલા ગણવાની પ્રેક્ટિસ તમારે જાતે કરવી જોઈએ, એટલે તમને રીઝનિંગ આવડી જશે. સૌથી પહેલા તો તમારે એમાં રસ દાખવવો પડે. તમે નથી આવડતું, આ મને આવડશે જ નહીં એવી તમે મનમાં ઠાની લેશો તો કોઈ દિવસ એ વસ્તુ તમને આવડશે જ નહીં. ગમે એવા કોઈ બી શીખવાડે તો પણ નહીં આવડે. તમારે જાતે દાખલા ગણવા પડશે ને સોલ્વ નહીં થાય ને પછી તમે બીજાને કયો તો તમને આવડશે. રાઠોડ જય શિવાલાલ સિસ્ટર, મ્યુઝિક લવર, ભાવનગરમાં કયા ડિવિઝનમાં છો? હાલ અમે પ્રોબેશન ટાઈમમાં છીએ ભાઈ, એટલે અમને કોઈ પણ પોલીસ સ્ટેશન નથી આપ્યું.
મનીષ વાઘેલા હાય. મિસ વાણિયા સંદીપ હાય. મિસ્ટર મારું વિરાટ આહિર કેમ છો? મજામાં ભાઈ. જી માકડિયા નેટવર્ક પ્રોબ્લેમ છે. આઈ એમ દર્શન. હું તમને એક વાત કહું, બોલો ને ભાઈ. વિરાટ આહિર મજામાં ભાઈ. હા, રનિંગ ભાઈ શિયાળામાં જ આવશે, કેમ કે ચોમાસામાં રનિંગ તો કોઈ કાળે શક્ય છે જ નહીં. જયદેવ કનાણા, જય દ્વારકાધીશ. હરેશ સોલંકી, જય હિન્દ ભાઈ. પાર્થુ, જય માતાજી. પુની પંચાલ, જય હિન્દ સિસ્ટર. તમારું પોસ્ટિંગ ક્યાં છે દસુભાઈ? ભાવનગર છે ભાઈ મારું પોસ્ટિંગ. રાઠોડ ધુપેન્દ્ર, જય હિન્દ ભાઈ. ખાખી લવર, ગુડ વર્ક હિરલ દીદી, થેન્ક યુ ભાઈ. મેન્સમાં તો જે રીતે રૂલ્સ નિયમો આવ્યા છે ભાઈ, એ રીતે જ મેન્સ લેવા છે. પેલા તમારી પ્રિલિમ્સ તમે ક્લિયર કરો તો તમને મેન્સમાં બેસવા દેશે ને ભાઈ. ભરત પરમાર હાય. હેલો ભાઈ. મહેશ ચૌધરી, જય માતાજી ભાઈ. બાવળિયા, જય માતાજી ભાઈ. નિલેશ બારિયા, જય માતાજી ભાઈ. માકડિયા ભાઈ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કેજો. ગુડ વર્ક ભાઈ. બારૈયા, જય હિન્દ ભાઈ. અજયભાઈ બોલો, તમારે શું રિપ્લાય જોઈએ છે? જયુ ચૌધરી ભાઈ, હા ભાઈ, હું ડાયરેક્ટ એએસઆઈ છું. કઈ ભરતીમાં જ અમે 2022-23 ની ભરતીમાં લાગ્યા. સંશય મિહિર, સેલ્યુટ મેડમ, થેન્ક યુ. પ્રજાપતિ સુનિલ, હેલો ભાઈ. રાજેન્દ્રસિંહ ઝાલા, જય માતાજી ભાઈ. અક્ષરધન ઓફિશિયલ, મેન્સ માટે શું કરવું જોઈએ? મેન્સ માટે ભાઈ જે પ્રમાણે વિષયો આપી દીધા છે, એનસીઆરટી જીસીઆરટી વાંચવી જોઈએ અને એ પ્રમાણે તમારે વાંચન કરવું જોઈએ, વારંવાર રિવિઝન કરવું જોઈએ, એટલે આરામથી તમારી મેન્સ નીકળી જશે. મહેશ ચૌધરી, નહીં થાતું. શું નહીં થાતું ભાઈ? વિજય હંબલ, એનસીસી માં હતા તમે સિસ્ટર? હા ભાઈ. નિલેશ બારિયા, કેમ છો ભાઈ? મજામાં. વિશાલસિંહ ભટ્ટી, જય માતાજી ભાઈ. દર્શનભાઈ, જય માતાજી. અજયભાઈ, મારે વગર વાંચે પોલીસ પાસ કરવી છે, કઈ રીતે કરવી? એમ નો થાય ભાઈ વગર વાંચે. જો હીરા ઘસવા હોય તો હીરા શીખવા પડે, તો એમ પોલીસ બનવું હોય તો વાંચવું પણ પડે ને ભાઈ. બીજેપી અંકિત, કોંગ્રેચ્યુલેશન મેમ, થેન્ક યુ ભાઈ. આઈ રિક્વેસ્ટ ટુ બી ઇન યોર લાઈવ વિડીયો. સહદેવ ઠાકોર, ફોરેસ્ટ માટે જો ભાઈ તમારે એમાં માર્ક થઈ જતા હોય તો તમે ગ્રાઉન્ડ ઉપર ફૂલ ફોકસ કરો, કેમ કે જો ગ્રાઉન્ડ થઈ જશે તો તમે ચોક્કસ પાસ થઈ જશો. તમારે ફોરેસ્ટમાં કેટલા માર્ક થાય છે સહદેવભાઈ? અમિત બારોટ બેન, મારો રિપ્લાય આપો. શું ભાઈ તમારો પ્રશ્ન છે? એબી રાવલ, આઈ એમ બિગ ફેન ઓફ યુ, થેન્ક યુ ભાઈ. જય માતાજી, જય માતાજી. હિતુ ભિંડોરા, મેં તમને ડીએમ કર્યું વીરવાજી. હેલો હેલો બધાય. વિજય અંબલ, ટાઈમ મળશે એટલે આવી જશું ભાઈ. એસ ચૌહાણ, જય માતાજી ભાઈ. રણજીત ચૌહાણ, જય શ્રી રામ.
રવિ રાઠોડ, હાવ આર યુ ભાઈ? મજામાં એકદમ. મિસ્ટર મારું બોલો મેમ, શું બોલું ભાઈ? ઝાલા વિષ્ણુ, જય માતાજી. જય સોલંકી, હેલો ભાઈ. નૈતિક બાઠવાર, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ ભાઈ. 3 યરમાં તો પીએસઆઈ બની જશો ને તમે મેડમ? હા ભાઈ, ચોક્કસ. એડી રાઠોડ, ક્યુ ગામ બેન? બોટાદ. હરેશભાઈ, કેમ છો બેન? મજામાં ભાઈ. રમેશભાઈ પટેલ, આ રિક્વેસ્ટ ટુ બી ઇન લાઈવ વિડિયો. જય માતાજી. બધાને ભેગા કરી નોટ્સ બનાવવી પડે બેન. નોટ્સ તમને લાગે તો બનાવી, અને ના લાગે તો તમારે બેટર છે ચોપડીમાં જ તમારે રીડિંગ કરવું જોઈએ. ખોટો નોટ્સ બનાવવામાં, નોટ્સ બનાવવાની ઇતિહાસ છે, મેથ્સ રીઝનિંગ છે, એની બુક તમારે બનાવવી જોઈએ ભાઈ. બનાવી દે હો. ચાલા જયરાજ, જય માતાજી ભાઈ. નમસ્તે મેડમ. નમસ્તે ભાઈ. સોહન કરણસિંહ, જય માતાજી. પોલીસની ભરતી કરવી છે મેડમ. તમારે ભાઈ પોલીસની ભરતી કરવી, તમારી ઉંમર કેટલી છે? ઉંમર 38. તો તમારે ફોર્મ ન ભરાય ભાઈ હવે. મેડમ પરીક્ષા તો દેવાય ને, કે નો ભરાય? નો થાય ભાઈ. ફોરેસ્ટમાં ડિટેલ આપું. ફોરેસ્ટમાં ભાઈ એનું ગ્રાઉન્ડ જ્યારે તમારી ફૂલ ફાઇનલ આન્સર કી આવી જશે એટલે તમારું ગ્રાઉન્ડ 1-2 મહિનામાં લેવાઈ જશે ભાઈ. ભાઈ મારા ફેમિલીના ઘરે આવીને મારવાની ધમકી આપી છે, તો મારે આગળ શું કરવું જોઈએ? તમને ફેમિલીના તમારે જો ઘરે આવીને મારવાની ધમકી આપી હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં ભાઈ તમારે ફરિયાદ લખાવવી જોઈએ કે તમને ધમકી આપી છે એ રીતની. ભાઈ જય માતાજી ભાઈ. બધા મિત્રોને ખાસ જણાવવાનું કે મિત્રો કામ વગરના બેનને પર્સનલમાં ડીએમ નહીં કરવા વિનંતી. થેન્ક યુ જીકે ઓફ ગુજરાત ભાઈ. હા મેડમ, આપણે જે માણસો નોકરી કરતા હોય એમના શેઠિયા પગાર હલવાઈ રાખે ને શું કરવાનું? ઈ ખોટા મને ખ્યાલ ન ખોટા હોય ચાળા ભાઈ. નાખે. હા ઈ મને ન ખ્યાલ હોય ભાઈ. તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં, હું તો ખાલી વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન થઈશું એટલે તમે ફાલતુ સવાલ કરીને મારો ટાઈમ ન બરબાદ કરો. તમને સલાહ મળે ને એમ, તમારી પાસે સલાહ લઈએ ને એમ પણ મને કે એ આ બાબતે માણસો થી આ ખ્યાલ પોલીસમાં ન હોય ને ભાઈ, કેમ કે હું વિદ્યાર્થીઓને મોટિવેશન કરવા માટે મારી સ્પીચ આપું છું. હું ઈ બધા પ્રશ્નો માટે હું ઓનલાઈન નથી થઈ ભાઈ. સમીરભાઈ ભલે જેઠવા, ભલે. જય માતાજી ભાઈ. જય હિન્દ બધા મિત્રોને. પ્રદીપભાઈ, હજી જમવાનું બાકી છે ભાઈ. પેલા તમને બધાને ઓનલાઈન થોડુંક માર્ગદર્શન આપી દઉં. જય માતાજી ભાઈ. સોરી, હું કોઈને ઓનલાઈન રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરી શકતી કેમ કે અહીંયા બધાના સવાલ આવે છે, તો હું એમાં જ ધ્યાન આપું છું. विकी कुमावत, हाय मैडम, मैं आपका बहुत बड़ा फैन हूँ, थैंक यू भाई. रमेश भाई, અંબે નમસ્તે. नमस्ते भाई, बोलो बोलो.
શું પ્રશ્નો છે તમારે ભાઈ, બોલો. ટાવર ને શું પ્રશ્ન છે તમારે ભાઈ, બોલો. કોઈ પણ મિત્રને કંઈ પણ પ્રશ્ન હોય તેઓ અત્યારે મને કહી શકે છે. વિપુભાઈ, જય દ્વારકાધીશ. નીરુબેન, હાઈટ કેટલી જોઈએ? ઓબીસી માટે 155 છે બેન. સતીભાઈ, જય માતાજી. બ્લેકમેલ કરી પૈસા આયગા હો એના માટે શું કરવું જોઈએ? બ્લેકમેલ કરે તો ભાઈ તમારે 181 ઉપર ફોન કરવો જોઈએ. કોણ તમને બ્લેકમેલ કરી રહ્યું છે એનું રેકોર્ડિંગ તમારે કરીને નજીકના પોલીસ સ્ટેશનમાં તમારે આપવું જોઈએ. નીરુ દેવશ્રી, દીદી મેથ્સ રીઝનિંગ માટે શું કરવું જોઈએ? એક્ઝામના વિડીયો તમે જોવો બેન, તમને ચોક્કસ રીત સમજાશે, કેમ કે એમાં બહુ સરળ રીતે સર સમજાવે છે. એના વિડીયો તમે જોવો અને તેની રીત તમે લખી રાખો અને બીજી બુક્સમાંથી તમે એને વારંવાર રીત પ્રમાણે ગણ્યા રાખો એટલે તમને ચોક્કસ મેથ્સ રીઝનિંગ આવડી જશે. એવી ગોહેલ, પધારો રાજકોટ, આવશું ભાઈ ક્યારેક. ડી વાળા, જય માતાજી ભાઈ. પિંજર બાબુ, રાધે રાધે ભાઈ. જય માતાજી કેમ છે બેન, ભાઈ. મજામાં? હા ભાઈ, મજામાં, બોલો. હા? હા ભાઈ, ક્યારેક આવશું રમેશભાઈ, ડીસા બાજુ. ઈ ભાઈ, તમે ઓનલાઈન થશો, તમારી પ્રશ્નોત્તરી વિશે શું તમારા પ્રશ્નો છે તૈયારી કરવા બાબતે? જાદવ મેહુલભાઈ, મજામાં ભાઈ. ડાભી રાહુલભાઈ, આવો સાળંગપુર. હા ભાઈ, ક્યારેક આવશું. અમિત બારોટ, બેન મારી રિક્વેસ્ટ લો ને. હા ભાઈ, બોલો. કેતન ભુવા, રંગીલું બગસરા. હા ભાઈ, બંધારણ માટે તમે શહેજાદ કાઝીની અથવા તો બીજી કોઈ પણ બુક્સ લઈ શકો છો. ઋત્વિકભાઈ, જય મુરલીધરભાઈ. એક મિનિટ, હું બધાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લઉં. હેલો ભાઈ, બોલો બોલો.
કેતનભાઈ કેમ છો? મજામાં ભાઈ. દિલીપભાઈ ડુંગરાણી મજામાં ભાઈ. હેલો હા ભાઈ બોલો. મેડમ, આપણે એસએસસી જીડી માં કેટલા સુધી મેરિટ રહેશે? એસએસસી જીડી માં તો કઈ ખ્યાલ નથી, પણ એનું કેટલા માર્ક્સ નું પેપર તમે આપ્યું હતું ભાઈ? એસએસસી માં એમાં 50 હોય એટલે ભાઈ વારો આવી જ જાય. મારે હા તો એટલામાં તો એમ નહીં, ને ફોરેસ્ટ 84 છે. ગોવિંદ જય માતાજી ભાઈ. તમારો અવાજ નથી આવતો ભાઈ આપણે પરફેક્ટ રીતે. કોઈની દાળ કોન્સ્ટેબલ નથી માટે કે કોણ કોઈ વાંચવા માટે બેસ્ટ બુક કઈ મટાડી છે? દો છો. ઓકે ભાઈ. હેલો, હા ભાઈ બોલો. કોન્સ્ટેબલ માટે બેસ્ટ બુક કઈ છે મેડમ? કોન્સ્ટેબલ ગુજરાત પોલીસ માટે તો ભાઈ માટે. અત્યારે એનસીઆરટી જીસીઆરટી પણ કરવું પડે છે, અને મેથ્સ રીઝનિંગ ઉપર ખાસ તમારે ભારણ આપવું પડે. મેં મારું બરાબર છે. પોસ્ટમાં મેં બુક લિસ્ટ મૂકી જ છે, એ પ્રમાણે તમે બુક લિસ્ટ રાખીને વારંવાર રિવિઝન કરશો એટલે ચોક્કસ તમે કોન્સ્ટેબલ પાસ કરી શકશો. ઓકે હરપાલસિંહ જય ઓકે મેડમ, માતાજી ભાઈ. થેન્ક યુ. ઋત્વિકભાઈ, દાદુભાઈ આહિર જય મોગલમાં ભાઈ. ફોરેસ્ટમાં 107 છે, ગ્રાઉન્ડની તૈયારી કરવી જોઈએ કે નહીં? હા ભાઈ ચોક્કસ કરવી જોઈએ. જે લોકોને 80+ છે તેઓને ગ્રાઉન્ડની તૈયારી ચોક્કસ કરવી જોઈએ. ચિરાગ સરવૈયા હાય, શું કે છે કોન્સ્ટેબલ મેમ? હું ભાઈ કોન્સ્ટેબલ નથી, હું એએસઆઈ છું. ફોજી આપા જય માતાજી ભાઈ. શ્રવણ યુટ્યુબ ચેનલ કઈ છે? એમાં એએસઆઈ હિરલ રાઠોડ સ્મોલ અક્ષરમાં લખજો ભાઈ એટલે આવી જશે. ખાખીનું મારું ડીપી ચડાવેલું છે. આહિર રાહુલ જય મુરલીધર ભાઈ. સોલંકી ભાઈ કે3 કઈ છે બુક લિસ્ટ મેડમ? મારી પોસ્ટમાં મેં બુક લિસ્ટ મૂકેલું જ છે ભાઈ. આહિર રાહુલ જય કૃષ્ણભાઈ. જુનાગઢ કેવું મિસ કરો દિનેશભાઈ આયર. ટ્રેનિંગ તો બધાને યાદ આવે જ તે ને. એએસઆઈ ગોહિલભાઈ થેન્ક યુ ભાઈ. સહદેવભાઈ ગુડ થેન્ક યુ. જયદેવભાઈ જાદવ મેહુલ મેડમ થેન્ક યુ. બેન આપ કયા જિલ્લામાંથી? ભાઈ હું ભાવનગર થી બોલું છું. વિપુલભાઈ. નિખિલ મકવાણા જય મોગલમાં. કેતનભાઈ ભુવા જય માતાજી જય ખોડિયાર. હાજા શૈલેષબેન તમારો ડિસ્ટ્રિક્ટ બોટાદ થી છું ભાઈ હું. 80+ હોય તો ગ્રાઉન્ડ કરાય, બટ જુનાગઢ જિલ્લો હશે તો ચાન્સ 100+ રહેશે. એ વાત તમારી સાચી છે ભાઈ, પણ 80+ હોય તો ગ્રાઉન્ડ કરવું જોઈએ, કેમ કે પછી કોઈ અફસોસ ના રહેવો જોઈએ કે મેં કર્યું નહીં એમ. કરેલું હશે તો એ અફળ જવાનું જ નથી, કેમ કે એને પોલીસની ભરતીમાં કામ તો લાગશે જ તે. તોફાની કાનૂ અધર જોઈન. પરેશભાઈ ઝાલા જય દ્વારકાધીશ. પરમાર હાય ભાઈ. યુવરાજસિંહ કોંગ્રેચ્યુલેશન સિસ્ટર થેન્ક યુ. પરમાર સાહેબ મેડમ થેન્ક યુ. ચૌહાણ જયા. શ્રવણભાઈ હાલ કઈ જગ્યાએ નોકરી કરો છો? હાલ હું ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જોબ કરું છું ભાઈ. આરવી પરમાર ગુડ ઇવનિંગ બેનમાં ગુડ ઇવનિંગ ભાઈ. ફૈઝલ શેખ બેન તમારી પોસ્ટિંગ ક્યાં છે? ભાવનગર. ચિરાગ સરવૈયા તમે ક્યાં ક્લાસ કરતા બેન? મેં 2 જગ્યાએ ક્લાસ કરેલા ભાઈ. વર્લ્ડ ઇનબોક્સમાં
મારા મમ્મી એક્સપાયર થઈ ગયા હતા એટલે મેં ક્લાસ ત્યારે સ્કીપ કરી દીધા હતા. પછી મેં ફરીને જ્યારે પીએસઆઈ ની ભરતી આવી ત્યારે મેં અભયમમાં ક્લાસ કરેલા છે. અજય સોલંકી, જય ભીમ ભાઈ, વાજા શૈલેષ, થેન્ક યુ બેન, થેન્ક યુ ભાઈ. આર કે ડીજે હાઈ, અરમાન ખાન હાઈ. કોન્સ્ટેબલ એન્ડ પીએસઆઈ માટે કઈ બુક સારી? મેં મારા મંતવ્ય પ્રમાણે પોસ્ટમાં મેં બુક લખી જ છે ભાઈ. જો તમને એ સારી લાગે વાંચવામાં, એની ભાષા સરળ લાગે તો તમે એ ફોલો કરી શકો છો. એસ જે ગોહિલ, જય માતાજી. સુરજ ઠાકોર, કેતન ભુવા, થેન્ક્સ બેન, થેન્ક યુ ભાઈ. હિતેશ પરમાર, બોટાદ, સુરેન્દ્રનગર, બોટાદ છું ભાઈ. વાજા શૈલેષ, હું જુનાગઢમાં લાઇબ્રેરીમાં પ્રિપરેશન કરું. ગુડ જોબ ભાઈ. તમે વારંવાર વાંચવાનું શરૂ રાખો, ક્યાંય સ્કીપ ન કરો. એમ ભમ્મર જોઈન, સૂરજ પુર રોહિત બેન, એએસઆઈ ની જર્ની સ્ટ્રગલ કેવી રહી હતી? મારી સ્ટ્રગલ તો ભાઈ ખૂબ જ અઘરી છે. મને ભણવાની પણ પરમિશન નથી, છતાં હું આ હોદ્દા સુધી પહોંચી છું. મેં અહીં સુધી પહોંચવા માટે બહુ જ બધું સ્ટ્રગલ કર્યું છે. ઇકોનોમિકલ કન્ડિશનનો પણ બહુ મેં સામનો કરેલો છે. પરંતુ કોઈ વસ્તુ તમે મનમાં ઠાની લ્યો છો ને એકવાર નક્કી કરી લ્યો છો કે મારે આ કરવું જ છે, તો કોઈની તાકાત નથી તમને રોકી નહીં શકે. મિસ્ટર રાહુલ, ગજબ તે છે, હશે ચમક આ ખાખી પર, એમ જ થોડી અંકાય હશે. થેન્ક યુ ભાઈ. અમિત બારોડ બેન, રિક્વેસ્ટ તો બેન લાઈવમાં. હા ભાઈ, પણ હું રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરી શકતી. દિનેશ આયર, મોટિવેશન સોંગ પોસ્ટ કરો. લાસ્ટમાં હું સંભળાવીશ. ડોક્ટર દર્શક જાની, જય શ્રી કૃષ્ણભાઈ. જીગર રાઠવા, સેલ્ફ સ્ટડી, ગુડ જોબ ભાઈ. ચૌહાણ રાહુલ, કેતન ભુવા, જય માતાજી ભાઈ. બીજા કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કઈ તૈયારી બાબતે પ્રશ્ન હોય તો પૂછી શકો છો. સહદેવ ઠાકોર, મારી ફોરેસ્ટમાં ભાવનગર જિલ્લામાં ફોર્મ છે બેન. તો તમારે માર્ક્સ થઈ જતા હોય તો તમારે અત્યારે ફૂલ ગ્રાઉન્ડ ઉપર ફોકસ કરવું જોઈએ ભાઈ. કેમ કે જો ગ્રાઉન્ડ થઈ જશે તો આરામથી તમારો વારો આવી જશે. અને ફોરેસ્ટની જોબ ખૂબ જ શાંતિવાળી જોબ છે. અરમાન કહાન, ધારી ભાવનગરમાં ગયા પોલીસ સ્ટેશન જોબ છે મેડમ. હજી ભાઈ અમારે પોલીસ સ્ટેશન અમને નથી આપ્યું. અમે સ્વતંત્ર પોલીસ સ્ટેશન હજી અમને સોંપ્યું નથી. પ્રોબેશન ટાઈમ છે અમારો. રાધે રાધે. બનાસકાંઠા બાજુ આવો, રાજસ્થાન જાઓ ત્યારે યાદ કરજો, કોઈ પણ કામ પડે. હા ભાઈ, ચોક્કસ. કોન્સ્ટેબલની પહેલા એક્ઝામ આવે કે રનિંગ આવે પહેલા? સૌથી પહેલા તો બેન રનિંગ આવશે. વિપુ ઠાકોર, સારું કહેવાય બેન, થેન્ક યુ. ઋત્વિક રામ, ઉના પોલીસ સ્ટેશન એસપી સાહેબ આવે છે ને બેન? મને ખ્યાલ નથી ભાઈ. ડિવિઝન હજી મને આપ્યું નથી ભાઈ. સ્પર્ધાત્મક તૈયારી બાબતે તમે પ્રશ્ન કરી શકો છો. પ્લીઝ મહેરબાની કરીને બીજા પ્રશ્નો ન કરો. ત્યારે તમારા ભવિષ્યનું વિચારો અને વાંચવામાં ધ્યાન આપો. મેં આ ચેનલ તમને બધાને મોટિવેટ કરવા માટે બનાવી છે. ભાવનગર કોઈ भी પોલીસ સ્ટેશન કે બી કામો મેડમ તો મેસેજ કરી સતવારી મેમ. ઓકે ભાઈ. મારું પોતાનું પણ વુમન રાઇટ્સ શરૂ છે. ગુડ જોબ ભાઈ. બધાને મારા જય હિન્દ, જય ભારત.
ધનંજયભાઈ, પીએસઆઈ માટે મેં બુક લિસ્ટ મૂકેલું જ છે ભાઈ, તમે એ મુજબ ફોલો કરો એટલે તમે ચોક્કસ પાસ થશો. પ્રકાશભાઈ, હાઈકોર્ટની એક્ઝામ ક્યારે આવશે ભાઈ? એનું કઈ નક્કી હોતું નથી, તમે ત્યાં સુધી પ્રિપેર તો થઈ જાઓ. એક્ઝામ આવે ત્યાં સુધી તમે અત્યારે એટલા પ્રિપેર છો કે એક્ઝામ આવી જશે ને તમે પાસ કરી જશો. તમે તમારી તૈયારી શરૂ રાખજો. એક્ઝામ આવશે ત્યારે તમે તમારી તૈયારી હોવી જોઈએ. તમે કહી શકો જોઈએ કે આ વખતે હું કરી જઈશ એમ. ડીવી વાળા, તમારું નામ? મારું નામ એસ હિરલ રાઠોડ. આદેશ, પીએસઆઈ ન્યૂ સિલેબસ કઈ રીતે પ્રિપરેશન કરાય? જેમ જૂના સિલેબસ મુજબ તમે પ્રિપરેશન કરતા હતા એમ અત્યારે નવા સિલેબસમાં ફરક એટલો જ છે કે તમને ટોપિક આપી દીધા છે, તો ઈ ટોપિક પ્રમાણે તમે વારંવાર રિવિઝન કર્યા કરો એટલે તમે પાસ થઈ જશો. દીદી, તમારે રામપરાના છો? હા બેન. નાંદડિયા ભાઈ, જય મંગલમાં ભાઈ. વાજા શૈલેષભાઈ, બેન ઇંગ્લિશ માટે સોનમ પટેલની બુક સારી છે કે બે? હા ભાઈ, સોનલ પટેલની બુક એકદમ સારી છે, તમે વાંચી શકો છો. અરવિંદભાઈ રાવળ, હું ભાવનગર જોબ કરું છું ભાઈ. એસડી, જય માતાજી ભાઈ. નવલ ગઢવી, જીકે ગુજરાત. જે મિત્રો લાઈવની દરરોજ અપડેટ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઓ. મેથ્સ રીઝનિંગ કેમાંથી કરવું જોઈએ? મારા ખ્યાલ મુજબ તમારે એક્ઝામ મેથ્સનું મેથ્સ રીઝનિંગ કરવું જોઈએ, કેમ કે તેમાં તે સર ખૂબ જ સરળ રીતે તમને સમજાવે છે, એકદમ સાદી ભાષામાં તમને સમજાવે છે. જીતુભાઈ બડેલી, ઇંગ્લિશ માટે એસપી સરનું કેવું રહેશે? બસ મેં ઇંગ્લિશ માટે એસપી સરનું જ ઇંગ્લિશ કરેલું છે, એ બહુ જ બેસ્ટ છે. પણ છતાં તમને કોઈ બી અધર પબ્લિકેશન ફાવતું હોય તમે એ પણ કરી શકો છો. મેં પીએસઆઈ માટે એસપી સરનું અભયમ એકેડમીનું ઇંગ્લિશ કરેલું, અને હાલ બી અત્યારે હું જીપીએસસી ની તૈયારી શરૂ જ છે મારે. હીર, જય માતાજી બેન. જય માતાજી બધાને, જય માતાજી. પીએસઆઈ માટે ઇકોનોમિક્સ ક્યાંથી કરવું જોઈએ? પીએસઆઈ માટે ઇકોનોમિક્સ કોઈ બી બુક તમે કરી શકો, પણ તે કરંટ રિલેટેડ હોવું જોઈએ. કરંટમાં પણ ઇકોનોમિક્સને લગતું ક્યારે પૂછાતું હોય છે, એટલે તમારે ઈ રીતે રીડિંગ કરવું જોઈએ કે જે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે કરંટમાં ઇકોનોમિકને લગતું કેટલું છે એ પ્રમાણે તમારે એને વાંચવું જોઈએ. ઓકે ભાઈ, જીપીએસસી ની બુક લિસ્ટ પણ પોસ્ટ કરી દઈશ. દીપક, જય માં મંગલ. હિતેશ સોઢા, સૂરજપુર. રોહિત, આ વખતે ક્વેશ્ચન મલ્ટિપલ ચોઇસ હશે? હા ભાઈ. અમીરભાઈ, જય મુરલીધરભાઈ. રાઠોડ અમિત, હેલો. હીરવા દીદી, હા ભાઈ, હેલો. હર્ષ પટેલ, જય માં ખોડિયાર ભાઈ. મિસ્ટર કિશન, જય મુરલીધર. ફોજી આપા, હાય, હેલો ભાઈ. ચિરાગ ચૌહાણ ભાઈ. સંગપરા અરવિંદભાઈ. છેલ્લી 5 મિનિટ છે, કોઈ બીને કઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો ભાઈ બેન, કે કોઈ બી તમે પ્રશ્ન પૂછી શકો છો તમારા એક્ઝામ રિલેટેડ. ખાસ અને ખાસ હું એના માટે જ ઓનલાઈન થઈ છું. રવિરાજસિંહ, જય ભવાની બેન, જય ભવાનીભાઈ. વિજયભાઈ, જય દ્વારકાધીશ. તમન્ના ભાટિયા, હેલો સિસ્ટર. હા બેન, બોલો. જયદીપ રાઠોડ, વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ લિંક જીકો ઓફ ગુજરાતનું ગવર્મેન્ટનું બનેલ છે, તેમાં લિંક છે, હું મારા સ્ટોરી ઉપર મૂકી દઈશ ભાઈ. પોલીસ માટે બેસ્ટ બુક મેં મારા પોસ્ટ પર ચડાવેલી જ છે ભાઈ. કાજલ મકવાણા, હેલો મેમ. જય દ્વારકાધીશ. વિજયભાઈ, પ્રિન્સેસ, મોટિવેશન વિડિયો બનાવજો દીદી. હા ચોક્કસ બેન. ભાર્ગવ પટારિયા, જય હિન્દ ભાઈ.
ચાલો હવે છેલ્લે હું હવે લાઈવ બંધ કરું છું. છેલ્લે તમારા બધા માટે મોટિવેશનલ સોંગ ગાઈ દઉં છું. माना कि मुश्किल है सफर तो सुन ओ मुसाफिर ओ कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर कदम कदम बढ़ाए जा कदम कदम बढ़ाए जा रख हौसला कर फैसला तुझे वक्त बदलना है माना के मुश्किल है सफर में सुन ओ मुसाफिर ओ कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर ચાલો મિત્રો તો કાલે આપણે મળીએ યુટ્યુબ ચેનલ પર લાઈવ મળશું આ જ ટાઈમે 8:30 જય હિન્દ જય ભારત જે પણ કોઈને કઈ પ્રશ્નો બાકી રહી ગયા છે તો તેઓ કાલે ચોક્કસ લાઈવ થજો અને પ્રશ્નો કરી શકો છો એક મોટી બેન તરીકે મારાથી થશે એટલી હું મદદ કરીશ અને બનશે એટલું માર્ગદર્શન આપીશ જય હિન્દ જય ભારત સ્વીટ ડ્રીમ